વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4.7ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં કહ્યું છે ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 45નો ખૂણો છે અને આ 45ના ખૂણાથી સમાન તફાવત એટલે બે ખૂણા જે 45 થી સમાન હોય, સમાન તફાવત ધરાવતા હોય, એટલે કે એક આપણે દોરીએ અહીંયા તો હું કંઈક આ રીતે દોરી શકું 45 પ્લસ થીટા, અને વિદ્યાર્થી મિત્રો બીજો મારે દોરવો હોય તો કંઈક આ રીતે દોરી શકું 45 ડિગ્રી માઇનસ થીટા. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો 45 પ્લસ થીટા અને આ તમારો 45 માઇનસ થીટા. તો વિદ્યાર્થી મિત્રો આ બંને કેસની અંદર એવું કહેવામાં આવે છે અથવા ગેલિલિયો દ્વારા એવું કહ્યું છે કે જો આપણે 45 થી બે સમાન તફાવત ધરાવતા ખૂણે પદાર્થને ફેંકીએ તો એમની અવધિ સમાન હોય છે. અવધિ એટલે આપણે જાણીએ છીએ જ્યારે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એ જે જગ્યાએથી છોડવામાં આવ્યો ત્યાંથી જ્યાં પડે છે એટલા અંતરને આપણે શું કહીએ છીએ? અવધિ કહીએ છીએ. તો આ અવધિ કેવી હોય? સમાન થાય. આ બંને ખૂણા માટે અવધિ કેવી થશે? સમાન થશે. એટલે કે જો આના દ્વારા ફેંકું તો પદાર્થ ધારો કે અહીંયા પડે તો આના દ્વારા ફેંકવામાં આવે આ ખૂણેથી તો પણ ક્યાં પડે વિદ્યાર્થી મિત્રો? ત્યાં જ પડે. અવધિ કેવી હોય? સમાન હોય. ઓકે, તો બંને માટે આર સમાન હશે આવું આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અવધિ સમાન સાબિત કરવા માટે અવધિના સૂત્રોનો ઉપયોગ કરીશું. તો આપણે લખી શકીએ આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે પ્રક્ષિપ્ત ગતિ માટે અવધિ r બરાબર v0 સ્ક્વેર સાઇન 2θ0 ભાગ્યા g હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. તો જુઓ, હવે સૌથી પહેલા આપણે કોના માટે લખીશું? સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે થીટા 45 પ્લસ થીટા માટે કરીશું અને પછી 45 માઇનસ થીટા માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા હું થીટા જે પ્લસ થીટા છે એટલે 45 પ્લસ થીટા છે અહીંયા લખું છું 45 ડિગ્રી પ્લસ થીટા માટે અહીંયા હું થીટા 0 છે ત્યાં શું કરીશ? 45 પ્લસ થીટા મૂકીશ, કારણ કે થીટા 0 શું છે? પ્રક્ષિપ્ત કોણ છે. તો અહીંયા આપણે મૂકવો પડે વેલ્યુ, બરાબર. તો લખું છું ધેરફોર r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટાની જગ્યાએ મૂકીશું 45 ડિગ્રી પ્લસ થીટા ભાગ્યા g. તો લખી શકીએ r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 ને અંદર લઈ જાઓ તો 90 ડિગ્રી પ્લસ 2 થીટા થશે ભાગ્યા g લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જ્યારે એકમ વર્તુળ દ્વારા ખૂણાનું રૂપાંતરણ કરો, મેં તમને ઓલરેડી ખૂણાનું રૂપાંતરણ કેવી રીતે થાય છે એની ઉપર વિડીયો બનાવી દીધો છે. તો જે વિદ્યાર્થી મિત્રોને આ ખૂણાનું રૂપાંતર કરતા આવડતું નથી એ વિડીયો જોઈ શકો છો, તો તમને ખૂણાનું રૂપાંતરણ સરળતાથી આવડી જશે. તો જો મારે આ 90 પ્લસ 2 થીટાનું મારે રૂપાંતરણ કરવું હોય તો આપણે જાણીએ છીએ કે એકમ વર્તુળમાં આ 0 ડિગ્રી છે, આ 90 ડિગ્રી, અહીંયા ઓલ એટલે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, આ બધા વિધેય કેવા હોય છે? ધન હોય છે. અહીંયા સાઇન અને એનો વ્યસ્ત પોઝિટિવ હોય છે, ધન હોય છે. અહીંયા ઓલ એસ ટી, ટેન અને કોટ પોઝિટિવ હોય છે, અને અહીંયા સી અને એનો વ્યસ્ત પોઝિટિવ હોય છે. તો અત્યારે આપણે 90 પ્લસ 2 થીટા લઈએ છીએ અને આપણે જાણીએ છીએ કે થીટા આ દિશામાં પોઝિટિવ હોય છે અને આ દિશામાં નેગેટિવ હોય છે. તો મારે 90 પ્લસ 2 થીટા લખવું હોય તો 90 તો આપણું આ છે, તો 2 થીટા ક્યાં આવશે? 90 પ્લસ હોવાના કારણે આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો આ તમારો થશે 90 પ્લસ 2 થીટા. તો તમે જુઓ આ ખૂણો ક્યાં આવ્યો? બીજા ચરણમાં સાઇન કેવું હોય? પોઝિટિવ હોય. તો જ્યારે આનું રૂપાંતરણ કરીશું ત્યારે લખી શકાય v0 અને સાઇનનું રૂપાંતરણ 90 હોય તો શું થાય છે? 90 હોય તો કોસમાં થાય છે. તો લખીએ cos 2 થીટા. તો
તો આનું રૂપાંતરણ થશે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર cos 2 થીટા, અહીંયા સમીકરણ 1 આપી દઈએ. હવે સેમ વસ્તુ ક્યાં કરીશું? સેમ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે 45 માઇનસ થીટા માટે કરીશું. તો જુઓ આની માટે લખી દઉં કે હવે 45 માઇનસ થીટા માટે કરવું હોય, 45 ડિગ્રી માઇનસ થીટા માટે, તો r ની અંદર વેલ્યુ મૂકી દઈએ. r બરાબર v0 સ્ક્વેર સાઇન 2, અહીંયા 45 ડિગ્રી માઇનસ થીટા મૂકીશું ભાગ્યા g. તો લખી શકીએ વિદ્યાર્થી મિત્રો ધેરફોર r બરાબર v0 સ્ક્વેર સાઇન અંદર લઈ જઈએ તો 90 ડિગ્રી માઇનસ 2 થીટા થશે, માઇનસ 2 થીટા ભાગ્યા g. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા સાઇન 90 માઇનસ થીટા કરવાનું છે. તો ફરીથી આપણે એકમ વર્તુળનો ઉપયોગ કરીએ તો જુઓ સાઇન 90 માઇનસ છે, 90 માઇનસ એટલે આ આપણો 90, તો 90 થી માઇનસ એટલે આ તરફ, તો ખૂણો કયો આવશે? 90 થી માઇનસ એટલે પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણની અંદર આ જે ખૂણો થાય એ, તો પ્રથમ ચરણમાં બધા વિધેય કેવા હોય? પોઝિટિવ હોય. તો અહીંયા એનો મતલબ શું થાય કે અહીંયા આપણે સાઇનનું કોસમાં કરવું પડે રૂપાંતરણ, અને કેટલા થશે? પહેલા ચરણમાં હોવાથી બધા વિધેય પોઝિટિવ હશે તો લખી શકીએ 2 થીટા ભાગ્યા g. r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર. આને સમીકરણ નંબર 2 આપી દો. તો તમે ચેક કરો કે આ બંને સમીકરણો એટલે કે સમીકરણ 1 અને 2 કેવા છે? ચેક કરો, જુઓ v0 સ્ક્વેર cos 2 થીટા ભાગ્યા g, જ્યારે અહીંયા શું છે? v0 સ્ક્વેર cos 2 થીટા ભાગ્યા g. તો બંને સમાન છે સમાન બંને. તો આપણે શું કહી શકીએ? આની પરથી કહી શકીએ કે 45 ના ખૂણાથી સમાન તફાવત ધરાવતા ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરતા તેમની અવધિ સમાન મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે એને સાબિત કરી શકો. હવે જે વિદ્યાર્થી મિત્રોને મેં આ સાઇન 90 પ્લસ 2 થીટાનું કોસ 2 થીટામાં કેવી રીતે રૂપાંતરણ કર્યું એ નથી ખબર પડી, એ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે પહેલાં આ મારો જે ખૂણાનો રૂપાંતરણનો વિડીયો બનાવેલો છે એને તમે જરૂરથી જુઓ, તો જ તમને આ સ્ટેપ ખબર પડશે. બરાબર છે? જે લોકોને આવડે છે એના માટે તો કોઈ ચિંતા નથી. ઓકે, તો આ હતા દાખલા નંબર 4.6 અને 4.7. આશા રાખું છું કે તમને આ બંને દાખલા સમજાયા હશે. જો બંને દાખલા સમજાયા હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પર દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય, ટેક કેર.